તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મારી બાજુમાં તમે આ વિડીયો જુઓ મિત્રો. આ વિડીયોની અંદર તમને એક નાનકડી દીકરી દેખાતી છે અને આ દીકરીની ઉંમર માત્ર 6 વર્ષની છે ભાઈ. ને આ 6 વર્ષની નાનકડી દીકરીએ ખરેખર આખું સોશિયલ મીડિયા પણ હલાવી નાખ્યું. કેમ કે તમને બધાને ખબર છે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર આ એન્જલ નામની દીકરી કે જેના તમે હજારો વિડીયો જોયા હશે સાહેબ. આ દીકરીને કોઈ દ્વારકાધીશનો ભક્ત કે જે લાખો રૂપિયાનો ફોન આપે, કોઈ દીકરીને કોઈ ગિફ્ટ આપે, કોઈ ભણવાની ગિફ્ટ આપે, એવી ઘણી બધી ગિફ્ટો આ દીકરીને આપી. પણ હવે સાહેબ તમે જુઓ કે આ દીકરી કયા લેવલે પહોંચી. અત્યારે આ દીકરી ક્યાં છે તો અત્યારે વાત કરવામાં આવે તો આ દીકરી દ્વારકાથી 15 કિલોમીટર જેટલી દૂર છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે હવે 2 કે 3 દિવસમાં, વધારેમાં વધારે 2 કે 3 દિવસમાં દીકરી દ્વારકાધીશના મંદિરે પહોંચી જશે. આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ આપણને સોશિયલ મીડિયા થકી. હવે અત્યારે જે એન્જલ નામની તમે આ દીકરી જોઈ રહ્યા છો, આ દીકરીની ઉંમર માત્ર 6 વર્ષની છે ભાઈ. અને આ 6 વર્ષની નાનકડી દીકરીએ ખરેખર બધા લોકોને બતાવી નાખ્યું કે સાહેબ મારી અંદર એ શક્તિ અને મારી અંદર એ આસ્થા છે ભાઈ, કે જે હું છેક દ્વારકા સુધી જઈ શકું. તો તમે કેમ ન જઈ શકો સાહેબ? હું વારંવાર કહેતો છું કે જેના નસીબમાં હોય, જેને દ્વારકાધીશ બોલાવે કે તમે આવો મારા શરણે, તો એ લોકો સાહેબ યાં ગાડી જઈ શકે, બીજા લોકો ન જઈ શકે સાહેબ. તમારી પાસે ગમે એટલા લાખો રૂપિયા હોય, તમારી પાસે ઘરની ગાડીઓ હોય, ગમે તે હોય, પણ સાહેબ જ્યાં સુધી તમને ભગવાન ન બોલાવે ત્યાં સુધી તમે ન જઈ શકો. અને બીજી વાત ભાઈ કે તમે જોયું પણ હશે સાહેબ કે સોશિયલ મીડિયામાં એન્જલ નામની છોકરી કે એના મમ્મી અને પપ્પા બંને લોકોએ ઘણા બધા લોકોને અપીલ કરી કે સાહેબ મારી દીકરી જોડે સેલ્ફી ન પાડો. કેમ કે સાહેબ સેલ્ફી પડાવવા માટે ઘણા બધા લોકો આવી રહ્યા છે, એટલે એમને દ્વારકા જવામાં લેટ થઈ જાય ભાઈ. અને તમને ખબર છે કે આઠમના દિવસે દ્વારકામાં સાહેબ કેટલો મોટો ઇતિહાસ રચાવાનો છે ભાઈ. હા ભાઈ, એટલે ત્યાં પણ બહુ મોટી સંખ્યામાં ભીડ હશે ભાઈ. એટલે જ હવે આ દીકરી 2 કે 3 દિવસમાં પહોંચી જશે દ્વારકા. આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દીકરી વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.